બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ લિટલ ચેમ્પ ઓપન ડેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આમ ખરેખર રિઝલ્ટનો દિવસ હોય ને એટલે આપણને બધાને એવી ઈચ્છા હોય કે આ દિવસે અમારા બાળકના કેટલા માર્ક્સ આવ્યા હશે એ જોવાની ઉત્સુકતા હોય. જે કે આપણને એક્સાઇટમેન્ટ હોય ને એટલું જ એક્સાઇટમેન્ટ બાળકોને પણ આપણે ક્રિએટ કરી દેતા હોઈએ. આપણી થોડી થીમ અલગ છે એટલે આજે આંકડાઓ નહીં જોવા મળે અને એનું કમ્પેરિઝન પણ નહીં જોવા મળે. અને નહીં તો જનરલી આંકડાઓ આવે એટલે કમ્પેરિઝન ચાલુ થઈ જાય. એટલે અમારી આખી જે લિટલ ચેમ્પની ટીમ છે એમણે મેં જે પ્રકારની કલ્પનાઓ કરી હતી એ પ્રકારની કલ્પનાઓને જમીન ઉપર ઉતારવાનું કામ કર્યું છે. અને આપણે આખું રિઝલ્ટ એ પ્રમાણે ડિઝાઇન કર્યું છે, એક્ટિવિટીઝ એ પ્રમાણેની ડિઝાઇન કરી છે કે જેની અંદર કમ્પેરિઝન કે આંકડાઓની ગ્રેડની અંદર આ ઉંમરથી બાળકોને આપણે ગૂંચવવા નથી. કારણ કે હવે અત્યારની જે જનરેશન છે, અત્યારના જે પેરેન્ટ્સ છે એ બહુ સમજદાર છે. એને આંકડાઓનું મહત્વ ખબર છે કે આંકડાઓનું ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે આંકડાઓ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનો ચોક્કસ સમય આવે ને ત્યારે એટલે સમગ્ર વર્ષ દરમિયાન અમારી તો ખરેખર દુનિયા જ ઓનલાઈનથી શરૂઆત થઈ હતી અને તમારા બાળકોની દુનિયા પણ ઓનલાઈનથી શરૂઆત થઈ હતી કે જે એજ્યુકેશનની સફર શરૂ કરવાની હોય અને એ સફર જે સ્કૂલે આવીને થવી જોઈએ એ નથી થઈ. આપણને બધાને ખબર છે. એટલે ઇતિહાસની અંદર છે ને આ એક એવી જનરેશન છે કે જે ઓનલાઈનથી શરૂઆત કરી છે. ઓનલાઈનની અંદર આપણને બધાને ખબર છે કે ઘણી બધી ચેલેન્જીસ હતી. એઝ અ સ્કૂલ તરીકે અમારી સામે પણ ઘણી બધી ચેલેન્જીસ હતી અને એઝ અ પેરેન્ટ્સ તરીકે તમારી સામે પણ ઘણી બધી ચેલેન્જીસ હતી. આ બધી ચેલેન્જીસની વચ્ચે આપણે સૌએ એકબીજાને સપોર્ટ કરી, એકબીજાને સહકાર આપી ક્યાંક અમારો રોલ તમે નિભાવ્યો છે અને અમારી ફેકલ્ટીઓના પ્રયત્નો પણ એટલા જ સરસ હતા કે જેના કારણે ઓનલાઈનની અંદર આ લોકો સાથેનું જે બોન્ડિંગ છે એ બહુ જબરજસ્ત બન્યું હતું. એટલે ખરેખર એના માટે છે ને તમારા અને અમારી ટીમ માટે એક વખત જોરદાર તાળીઓ ચાલુ કર્યું છે ને એને આપણે બિરદાવવું જોઈએ. અને જો ક્યાંય કચાશ રહી ગઈ હોય તો 100% એમાં ઇમ્પ્રુવમેન્ટ કે સુધારવા માટેના એફર્ટ થવા જ જોઈએ. એટલે સમગ્ર વર્ષ દરમિયાન અમારા વાઇસ પ્રિન્સિપાલ મેમથી માંડીને અમારી આખી લિટલ ચેમ્પની ટીમ અને પેરેન્ટ્સ બધાએ ખૂબ મહેનત કરી છે. તો આ મહેનતની અંદર અમારા તરફથી ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો કરવામાં આવ્યા છે. છતાં પણ કોઈ પેરેન્ટ્સને એ પ્રકારની ફિલિંગ આવતી હોય, એ પ્રકારનો એક્સપિરિયન્સ થયો હોય કે હજી આ જગ્યાએ તમે થોડુંક વધારે ઇમ્પ્રૂવ કરો ને તો વધારે સારું કામ કરી શકાય છે. તો હંમેશા ઓલવેઝ હું જે પ્રમાણે કહું છું કે તમારા પોઝિટિવ સજેશન્સ છે ને એ આવકાર્ય છે. કારણ કે મારી તો પહેલેથી કદાચ એડમિશન વખતે આવેલા હશો ત્યારે પણ વાત થઈ હશે કે બધું જ હું જાણું છું અથવા તો બધું જ નોલેજ મારી પાસે છે આ પ્રકારનો એપ્રોચ મારો નથી. પણ આપણે બધાના મગજનો ઉપયોગ કરીશું અને કંઈક ક્રિએટિવ તમારી પાસે આઈડિયા હોય, ક્રિએટિવ થોટ્સ હોય કે જેના કારણે આપણા બાળકોને ફાયદો થાય તો એ પ્રકારના આઈડિયાઝ હોય તો તમે પણ અમારી સાથે શેર કરજો. જો એ લોજિકલી એક્સેપ્ટેબલ હશે ને તો અમે 100% એને સ્વીકારી અને ઇમ્પ્લિમેન્ટ કરવાના પ્રયત્ન કરીશું. એટલે અમારી સ્કૂલની છે ને એક થીમ છે, કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આઈડિયા લઈને આવે ને એટલે મને સમજાવી શકવા જોઈએ કે આ લોજિકલી આ રીતે કરવાથી આ ફાયદો થાય તો અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એટલે નહીં તો જનરલી મેનેજમેન્ટની મેન્ટાલિટી એવી હોય કે અમને જ બધી ખબર પડે તો અમે જે કહીએ એ જ કરવાનું. પણ અમારો એપ્રોચ થોડોક અલગ છે. એટલે આ જ પ્રકારના એપ્રોચ સાથે આપણે જે આ જર્ની ચાલુ કરી છે એ જર્નીને બહુ લાંબો સમય સુધી આપણે એકબીજાની સાથે રહી અને કાપવાની છે. તો હું આશા રાખું કે આ જ પ્રકારના સહકારથી, આ જ પ્રકારના એક પોઝિટિવ એટમોસ્ફિયર સાથે આપણે કામ કરીએ અને બાળકને ક્યાંય પણ એનું ટેલેન્ટ દબાઈ નહીં. ખાસ
ત્યારે ઘણી વખત આપણી અપેક્ષાઓના બોજ નીચે દબાઈ જતું હોય. એની ખાસ કાળજી રાખી અને બાળકને ખીલવા અને ખુલવાનો ચાન્સ આપીએ, એ ફ્રીડમ આપીએ કે જેથી કરીને બાળકની અંદર જે છે ને દબાઈ નહીં બહાર આવે. કદાચ ઘણી વખત કંઈ ગમતું નહીં હોય એવું પણ કરશે બાળક, પણ એ બાળક છે એમ સમજીને એનું થોડું કાઉન્સેલિંગ કરી પોઝિટિવલી લઈ અને એમને પુશઅપ કરજો, દબાવવાનો પ્રયત્ન નહીં કરતા. અત્યારે આ કરે છે તો આપણે નાના હતા ત્યારે બાળપણને યાદ કરજો, આવું કરેલું જ છે. પણ અત્યારે આપણી પાસે મેચ્યોરિટી આવી ગઈ એટલે આપણને એવું લાગે કે અત્યારે આવું ન કરવું જોઈએ. એટલે રિયાલિટી અને વાસ્તવિકતા છે ને એને સ્વીકારીને ચાલવાનું. હું તો ઘણી વખત કહેતો હોય કે બાળકો તોફાન નથી કરતા તો કોઈ સારા ડોક્ટરને બતાવજો, કંઈક ખામી હશે. એટલે ફરી એક વખત આજના આ દિવસે આપ સૌ અહીંયા આવ્યા. સમગ્ર વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ એફર્ટ કર્યા છે એ એફર્ટને સતત નાખતા રહીએ. અત્યાર સુધી અમારો થોડો રોલ તમે નિભાવેલો છે, પણ ભવિષ્યથી બાળકો અમારી સાથે જોડાયેલા છે એટલે એજ્યુકેશનની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા બાળકને લઈને સંપૂર્ણ ચિંતાઓ છે ને અમે કરીશું. કારણ કે હું સ્પષ્ટપણે એવું માનું છું કે એક સ્કૂલ તરીકે એજ્યુકેશનની જવાબદારી અમારી છે અને એ અમારે જ નિભાવવી જોઈએ. પછી એ કોઈ બાળકને કોઈ સબ્જેક્ટની અંદર તકલીફ હોય, કોઈ વિષયની અંદર કઈ પ્રોબ્લેમ છે તો એ તમામ સોલ્યુશન્સ છે ને અમારે આપવાના છે. અને કદાચ કોઈ પેરેન્ટ્સ પાસેથી વધારે સમયની એક્સપેક્ટેશન હશે અમને, કારણ કે દરેક બાળકો ઇક્વલ નહીં હોય, બધાની કંઈક ને કંઈક વિશેષતાઓ હશે, તો એ અમે તમારી પાસેથી એ સપોર્ટની અપેક્ષા રાખીશું. તો એ સપોર્ટ કરજો, કામ અમે કરીશું, વ્યવસ્થાઓ બધી જ અમે કરીશું. તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. ઘણી વખત વાલીઓને કંઈ પ્રોબ્લેમ બાળકમાં જણાય ને તો એ ટ્યુશનની વ્યવસ્થા કરતા હોય કે કોઈ ઓળખીતા જાણીતા કે પરિચિત આજુબાજુ હોય ને તો ત્યાં વ્યવસ્થા કરતા હોય. હું તમને એ કહેવા માંગુ છું કે તમને આવી કોઈ બાબતો તમારા બાળકમાં ધ્યાનમાં આવે કે સર આ બાબત ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે કે વધારે કામ કરવાની જરૂર છે, મારું કે મેમનું ધ્યાન દોરજો. અમારે એના માટે કદાચ અલગથી વ્યવસ્થા કરવી પડશે તો અમે કરીશું, પણ એ ચિંતા તમારે નથી કરવાની. તમારે તમારી વાત અમારા સુધી પહોંચાડવાની છે. ફરી એક વખત સૌ સાથે મળી બાળકને ખીલવા દઈએ. Thank you very much. Now, you all might be excited for today because it is the result of your kids. I would like to tell you more about it. Result means the performance of the whole year of our little chaps. माता पिता होने के नाते आप सब के मन में रिजल्ट को लेकर तरह तरह के सवाल उठ रहे होंगे, जैसे कि मेरे बच्चे ने कैसे परफॉर्म किया होगा, कितने मार्क्स मिले होंगे, कौन सा ग्रेड होगा वगैरह वगैरह. लेकिन हमारे BIS में हमने रिजल्ट की परिभाषा को ही बदल दिया है. हमने प्री प्राइमरी में बच्चों को उनके अंकों से नहीं बल्कि उनके कौशल्य यानी कि उनकी गुणों से इंगित किया है. We have find out 20 different skills through which would be defining our kids. We haven't followed the typical system of other schools. We don't believe in giving marks or grades to the kids. We have defined our kids in 3 categories in performing different activities related to the skills. Now, to know more about report cards, I would like to request our Vice Principal Winnie ma'am, please ma'am, to proceed further. Good morning. Parents જાગતા છો? Good morning. Okay. સરે ઓલરેડી જણાવ્યું છે અને મેમે પણ જણાવ્યું છે કે રિઝલ્ટની પરિભાષા બદલી નાખી છે. હવે આ પરિભાષા રાતોરાત બદલાઈ નથી કે રાતોરાત વિચાર પણ નથી આવ્યો. થોડીક આ રિઝલ્ટ બનાવવા પાછળની જે અમારી મનસા હતી ને એ શેર કરીશ, કેમ કે મને ખબર છે રેગ્યુલર ડે છે ને ઘણા બધા હફતે લઈને આવ્યા છે, પણ આપણે 12 વાગ્યા પહેલા કન્ક્લુડ કરી દેશું, બરાબર? સો ધીરજ રાખજો. ઓકે,
સો રિઝલ્ટ બનાવવા પહેલા છે ને અમે લોકો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે બચ્ચાઓ જે છે, બાળકો આજકાલ સ્કૂલથી ડરે છે અને સ્કૂલથી ભાગે છે. તો એના જો બીજ કશે વવાતા હોય ને તો એ કેજી સેક્શન છે, કે બાળકો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છે, સેકન્ડ સ્ટેન્ડર્ડ છે, એનાથી દૂર ભાગી જવા માંગે છે, એનું કશે ને કશે વાવેતર છે ને કેજી સેક્શનમાં થઈ જાય છે. અને 15 વર્ષ સુધી સ્કૂલ જીવનમાં રહેવાનું હોય છે, 1 થી 12 ધોરણ, એટલે 12 વર્ષ થયા અને 3 વર્ષ કેજીના, એટલે 15 વર્ષ સુધી એ સ્કૂલ જીવનમાં બધાને ડિસ્ટર્બ કરે છે. એનું કારણ છે એની શરૂઆત જ નેગેટિવ થઈ છે. એટલે આ શરૂઆત નેગેટિવ ન થાય એના માટે અમે ઘણું બધું અમારી ટીમ સાથે, સર સાથે ઘણી બધી ચર્ચાઓ કરી કે કેજી એવું તે કેવું બનાવીએ કે બાળક બસ મજા જ કરે, બરાબર. એટલે અંતે અમને એક વિચાર આવ્યો કે ચાલો બીજી કન્ટ્રીઓ કે બીજે બધે શું ચાલે છે તે જોઈએ. અમે અમારી ટીમની સાથે વધારેમાં વધારે 6 કન્ટ્રીઓના રિઝલ્ટ ઓબ્ઝર્વ કર્યા કે એ લોકોના બચ્ચાઓ કેમ આટલા હેપી રહી શકે છે કેજીની અંદર. પહેલા 2 અઠવાડિયા રડવાનું કે આ તે બધું, એ સિવાય પણ કેમ કંટાળો આવે છે. તો અમે જોયું કે રિઝલ્ટની અંદર સ્પેશિયલી હું કહું તો લંડનનું રિઝલ્ટ અમને સૌથી વધારે ગમ્યું. એની અંદર અમે જોયું કે કશે પણ માર્ક્સ, ગ્રેડ કે પર્સન્ટેજ ને મહત્વ આપવામાં આવતું નથી, રાઈટ. કારણ કે કિન્ડરગાર્ટન આપણે બધા જાણીએ છીએ, કેજી અત્યારે બધું આ સ્ટાર્ટ થયું છે, પણ આપણે બધા ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં 7 વર્ષે એડમિશન લીધું હતું અને સારી રીતે ભણી ગણીને આજે કંઈક બની ગયા છે. અને ગામની બાલ મંદિરમાં ઓટલા પર કે સરપંચના ઘરે આ રીતે બાલ મંદિર ચાલતું હતું અને હવે બાલ મંદિર સ્કૂલોની અંદર આવી ગયા છે. પણ એમાં જે મજા મળતી હતી ને, રમવાનું, ગીતો ગાવાના અને જે નાસ્તો આપે એ લઈને ઘરે આવી જવાનું, એ જ કોન્સેપ્ટ હતું 3 વર્ષ સુધી. અને એ જ કોન્સેપ્ટ ખરેખર કેજી છે, પણ એને ફેન્સીફુલ બનાવવામાં, એડમિશન્સ અટ્રેક્ટ કરવાના ચક્કરમાં એ લોડેડ થઈ ગયું. એ એટલું લોડેડ થઈ ગયું કે હવે બાળક છે ને સ્કૂલથી ભાગવા માંડ્યા છે. એટલે ઘણીવાર અહીં જ્યારે ટીચરો રિક્રુટમેન્ટ માટે આવે કે પેરેન્ટ્સ આવે ને, તો ઘણીવાર સવાલ પૂછું કે બાળકોને કેજીની અંદર જે બધા રાઇમ્સ ગવડાવે છે, જિંગલ્સ, બરાબર, જોની જોની, યસ પપ્પા ને આ બધા, એ હવે આપણે ઘણીવાર કમ્પેર કરીએ કે આ સ્કૂલવાળા 10 ગાય છે, આ સ્કૂલવાળા 5 ગવડાવે છે, આ સ્કૂલવાળા 3 ગવડાવે છે. તો મારો પ્રશ્ન એ છે કે આ કવિતાઓ નહીં ગવડાવીએ તો નહીં ચાલે. 10 કવિતાઓ ચીમટા મારીને, ડરાવીને, એમ હાથ પકડીને ચાલ બોલ, બરાબર, એ નહીં કરાવીએ તો નહીં ચાલે. હવે ભણાવવા પાછળનો કોન્સેપ્ટ છે ને, તમે કદાચ કેજીના કોઈ પણ વ્યક્તિને પૂછો ને તો એ તમને ક્લિયર નહીં કહેશે. એનું રીઝન એ છે કારણ કે કેજીની અંદર ઘણી બધી વસ્તુઓ શા માટે ભણાવવામાં આવે છે ને અડધા વ્યક્તિઓને ખબર જ નથી હોતી. હવે સોંગ એટલા માટે એ લોકોને ગવડાવવામાં આવે છે કે બાળક જ્યારે ઘરે હોય ને ત્યારે ઘરની ભાષાઓ બોલતું હોય છે. પાણીને ભૂ કહેતું હોય, ખોરાકને ખાવું કહેતું હોય, બરાબર, જીવડાને બહુ કહેતું હોય. તો આ ભાષા શુદ્ધિ માટે એને અલગ અલગ જાતની કવિતાઓ ગવડાવવામાં આવે છે. હવે ભાષા શુદ્ધિ જ કરવી હોય તો 10 કવિતાથી થાય એ સારું કે 5 કવિતામાં થઈ જાય એ સારું? ભાષા શુદ્ધિ કરવાનો કોન્સેપ્ટ છે, બરાબર. તો અગર એ 3 કવિતાઓમાં થઈ જતું હોય તો બાળકને 10 કવિતાઓ ચીમટા મારીને ભણાવવા કરતા પ્રેમથી આખા વર્ષની અંદર 8 મહિના મળે છે એમાં થઈ જાય તો ચાલે કે નહીં ચાલે? ચાલે. પણ આપણે કમ્પેર કરીએ છીએ, મારા બાળકને 10 કવિતા આવડે છે, મારા બાળકને 5 કવિતા. એટલે આ અનનેસેસરી જે કમ્પેરિઝન થાય છે ને એને અમારે બંધ કરવી હતી. એટલા માટે જ કે અમારું જે રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો જેની અંદર 20 સ્કિલ્સ છે, બરાબર, એમાં કશે પણ તમને આંકડાઓ દેખાશે નહીં. કારણ કે કેજીની અંદર એટલે 3 વર્ષ પૂરા થાય પછી આપણો વિદ્યારંભના સંસ્કાર શરૂ થાય છે, બરાબર, આપણે જેને કહીએ. હવે બાળક સ્કૂલ જીવનની અંદર, એજ્યુકેશન સિસ્ટમની અંદર જન્મ લે છે, આપણે એવું કહીએ, અને બિચારું જન્મ લે, આંખ ખોલે તે પહેલા તારા આટલા જ પર્સન્ટેજ આવ્યો, તારા આ જ ગ્રેડ, આ જ માર્ક્સ, આ કમ્પેરિઝન શરૂ કરીએ. અને આપણે વાતો કરીએ છીએ બાળકને નીડર બનાવવાની. આપણું એજ્યુકેશન સિસ્ટમ એને ડરાવીને આગળ વધારે છે
અને આપણે એમ કહીએ છીએ કે બાળક સ્કૂલમાં નીડર બનવાના પાઠ ભણશે, ખરેખર એ નીડર થશે, એનામાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, એને આપણે ગ્રેડ્સ, બાળકો નંબર્સ નથી, બરાબર, એ કોઈ આંકડાઓ નથી જેને આપણે કમ્પેર કરીએ છીએ. એટલે રિઝલ્ટની અંદર અમે કશે પણ આંકડાઓ મૂક્યા નથી. ઘણા પેરેન્ટ્સને એમ થશે કે આટલી બધી સ્કિલ્સ ખરેખર થઈ? હા, થઈ. અમારી પાસે એના ઓન રેકોર્ડ છે કે હા અમે આ બધું કરાવ્યું છે. આમાં એક જ એરર છે કે ઓનલાઈનની અંદર કોઈક દિવસ બાળક બેઠું હશે, કોઈક દિવસ નહીં હશે, એટલે એવા કદાચ બધા સ્કિલ્સ પૂરા નહીં થયા હશે, પણ આ વર્ષે આ વસ્તુ બધી જ કમ્પ્લીટ થશે, બરાબર. એટલે આ રીતની આપણે 20 સ્કિલ્સ રાખી છે અને એની અંદર તમને 20 નંબર પર કઈ સ્કિલ દેખાય છે? એક્ઝામ સ્કિલ, રાઈટ. આજે એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે એક્ઝામમાં પાસ થવા માટે ભણવાનું છે, ભણવા માટે ભણવાનું નથી, સારા માણસ બનવા માટે ભણવાનું નથી, ડેવલપમેન્ટ માટે ભણવાનું નથી, ફક્ત ને ફક્ત એક્ઝામ ઓરિએન્ટેડ એજ્યુકેશન થઈ ગયું છે. અને મારું એવું માનવું છે કે જો આપણે 3 વર્ષ માટે આપણા બચ્ચાઓને આ વસ્તુથી બચાવી શકીએ ને, તો આ લોકોની અંદર એટલો પોઝિટિવ ચેન્જ દેખાશે ને કે આ જે ફિયર નામની વસ્તુ છે ને એ એમની અંદરથી નીકળી જશે. આજે જો મારા બચ્ચાઓ શાંતિથી અહીંયા રમીને બેસીને વાત કરી રહ્યા છે એનું રીઝન જ આ છે કે અમે એટલી ફ્રીડમ આપી છે. તમે એમને જોતા હશો કે આ શાંતિથી બેસી જાય તો સારું, પણ અમને એવી ફિલિંગ નથી આવતી કે એ શાંતિથી બેસે, બરાબર. એટલે આ ફ્રીડમમાં અમે માનીએ છીએ અને આ ફ્રીડમને જો કશેથી દૂર લાવવી હોય ને તો એ આંકડાઓની ગેમ છે ને બંધ કરવી પડશે કેજી માટે. એટલે ઘણીવાર સ્ટાર્ટિંગની અંદર ઘણા પેરેન્ટ્સ અમને ફોર્સ કરતા કે મેમ 2 પીરિયડ વધારો, 3 પીરિયડ વધારો, તમારા તો સિલેબસ ઘણા ઓછા છે, તમે તો ઘણી વસ્તુઓ આમ છે તેમ છે. નો ડાઉટ તમે જે જોયું છે તે તમે મને જણાવ્યું હશે, પણ મેં તમને જેમ કહ્યું એમ કે 3 કવિતામાં ભાષા શુદ્ધિ થઈ જતી હોય ને તમારે 10 ભણાવવાની જરૂર નથી, બરાબર, કોઈ જરૂર નથી. એટલે આપણે ફોર્સફુલી અને બર્ડન ફ્રી એજ્યુકેશન જે વાત કરીએ છીએ ને એને અમે દૂર કરવાની કોશિશો આ રિઝલ્ટ થકી કરી છે. અને નર્સરી, જુનિયર અને સિનિયર આ 3 ની અંદર આ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છે. અને આની અંદર તમારા કોઈ સજેશન હોય તો અચૂકથી જણાવજો. હવે આ રિઝલ્ટ વિશે વિચાર તો અમને આવે જ છે, પણ આ વિચારને પૂરું કરનાર મારી ટીમને હું અહીંયા બોલાવીશ. પ્લીઝ આવો, કેમ કે અંતે તો તમે બધા જતા રહેશો એટલે હું અત્યારે જ બોલાવી લઈશ. પ્લીઝ આવી જાઓ. આ ટીમે સ્કિલ્સ, બરાબર, હવે તમે જુઓ કે હેલ્થ એન્ડ હાઇજીન સ્કિલ છે, આની અંદર કેટલા તમને પોઈન્ટ્સ દેખાય છે? 10 પોઈન્ટ્સ દેખાય છે, બરાબર, 10 એક્ટિવિટીઝ. એકચ્યુઅલમાં તો 30 થી 25 જેટલી એક્ટિવિટીઝ કરાવી હશે, પણ એમાંથી જે બેસ્ટ 10 હશે ને એને આપણે રિઝલ્ટમાં મૂકીશું. અને આ બધું તમને મળશે અહીંયાથી. આજે તમારું બાળક આ બધું લઈને જશે અહીંયાથી, એને અપ્રિશિએટ કરજો. એટલે આ જે 10 એક્ટિવિટીઝ છે એટલે ટોટલ 20 સ્કિલ્સની 10 એક્ટિવિટીઝ રિઝલ્ટમાં બતાવી છે કે કરાવવું તો પડે ને મારે, નહીં તો પૂછે ને પેરેન્ટ્સ આ ક્યાં કરાવે. એટલે 10 તો અમે કરાવી જ છે. એટલે કાઉન્ટિંગ કરો કેટલી એક્ટિવિટીઝ થઈ. 20 સ્કિલ્સ અને બધી સ્કિલની 10 એક્ટિવિટી કેટલી થઈ? 200 થઈ ને. અમે 600 ની કાઉન્ટિંગ કરી છે, એમાંથી અમે 200 બતાવી છે. તમે વિચારો 200 સ્કિલ્સ અને 200 એક્ટિવિટીઝ 20 સ્કિલ્સની અંદર એ કરે છે. આ વસ્તુ એક સ્ટ્રોંગ ટીમ વગર પોસિબલ થશે? થશે. કામના માટે ખરેખર જોરદાર તાળીઓ વગાડી. થેન્ક યુ સો મચ. બીજી વસ્તુ આપણે ડિસ્ક્રિપ્શનની વાત કરીએ છીએ. હવે અમારી ફેકલ્ટી સાથે અમે ડિસાઈડ કર્યું હતું કે બાળક ડે 1 થી આવે ને ત્યારથી ઓબ્ઝર્વ કરીશું, ભલે ઓનલાઈનમાં જ હશે, અને એક ઓનલાઈનનું અને ઓફલાઈનનું એક ડિસ્ક્રિપ્શન તમને આપીશું જેથી તમે તમારા બાળકને બતાવી શકો કે તને કેજીમાં તારા મેડમે શું રિઝલ્ટ અને શું આપણે રિમાર્ક્સ આપીએ છીએ. રિમાર્ક્સ અમે રિમાર્ક્સમાં નથી માંગતા, અમે ડિસ્ક્રિપ્શન આપીશું, અમે ડિફાઇનમાં માંગીએ છીએ, બરાબર. એટલે એ રીતનું રિઝલ્ટ બનાવ્યું છે જે આપણે એક બાળકોને અહીં બોલાવીને આપીશું, એને ભરપૂર અપ્રિશિએટ કરીશું, એના માટે જોરદાર તાળીઓ વગાડીશું કે જેથી એના અંદર જે એજ્યુકેશનનો ડર
અમે ઘણા પેરેન્ટ્સ અમને કહેતા હતા નહીં અવાશે આપણે આજે આવજો. અમે આખું વર્ષ તમે એટલા વાર નહીં બોલાવી શકો, સમયનું ઇન્વેસ્ટમેન્ટ આજે કરજો. એવું કહેવામાં આવે છે કે બાળકની સાથેના શરૂઆતના દિવસોમાં બેસશો ને તો તમારા સમયમાં બાળક તમારી સાથે બેસશે. પહેલા ઇન્વેસ્ટ કરો અને પછી એનું રિવોર્ડ માંગો, બરાબર? એટલે આજે જે પેરેન્ટ્સ આવ્યા છે થેન્ક યુ સો મચ. અને આપણે આજે બાળકોને ખૂબ એપ્રિશિએટ કરીશું, બરાબર? અને કોઈ પણ જજમેન્ટલ થશે નહીં, કેમ કે અમારી આખી થીમની અંદર અમે બાળકોની પાસે જજ કરતા નથી. એ જેવા છે તેવા એને અપનાવીશું, બરાબર? તો આજે બધાને આપણે રિઝલ્ટ આપીશું અહીં બોલાવીને અને ખૂબ એપ્રિશિએટ કરીશું અને બધાને પર્ટિક્યુલર ડિસ્ક્રિપ્શન બોલવાના છે બધાનું જ. અને બાળકોએ આખું વર્ષ શું કર્યું છે એ તમારે સાંભળીને જ જવાનું છે. આજે મારી આ તમને રિક્વેસ્ટ પણ હું નહીં કહીશ પણ બેસવાનું જ છે, બરાબર? બધાએ બેસવાનું છે અને સાંભળીને અને એપ્રિશિએટ કરીને જવાનું છે. તો શેલ વી સ્ટાર્ટ? ઓકે, તો નર્સરીથી સ્ટાર્ટ કરીશું. यार मैथ्स किस किस का फेवरेट सब्जेक्ट है? मैथ्स में रूल्स नहीं है, सिर्फ जादू. तो तैयार हो मेरे बेस्ट फ्रेंड मैथ्स से दोस्ती करने के लिए? दो मुर्गी तेरी दो मुर्गी मेरी चार तेरे मामे की, सात सुर में जो तीन ताल मिले धुन बने गाने की. दुनिया है सारी नंबरों से बनी, बक्से से बाहर निहार. हम ना जरा भी कीड़े किताबी, टेंशन मत ले आ. बोलो बेटा 1 2 3 4. आस नहीं तो फेल नहीं, आस नहीं तो फेल नहीं, आस नहीं तो फेल नहीं. तो डरना क्या मेरे यार, बोलो बेटा. आस नहीं तो फेल नहीं, ये क्लास है कोई जेल नहीं. तू आस नहीं तो फेल नहीं, तू टेंशन मत ले यार. तो डरना क्या मेरे यार. हाँ, इतनी तो कोई मुश्किल भी नहीं जितने हुए हो परेशान. शटर गिरा के बंद कर डालो डर की जो खोली दुकान. सर पे उठाया क्यों वेट किताबों का, रख दो ना नीचे ये भार. इतनी तो हल्की है बॉडी तुम्हारी, हो जाओ उड़ के फरार. बोलो बेटा 1 2 3 4.